જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું મેરી પટિયાર તમારું સ્વાગત કરું છું મારી સિલાઈ સખી ચેનલમાં. અને આજનો વિડીયો સ્પેશિયલ છે વર્ષાબેન ભાયાની અને ચેતનાબેન પટેલની ડિમાન્ડ પર. બેવને બ્લાઉઝના મેજરમેન્ટથી બ્લાઉઝ કટિંગ કરવામાં પ્રોબ્લેમ આવે છે. વર્ષાબેન ભાયાનીને માપના બ્લાઉઝથી જ્યારે કટિંગ કરે છે ત્યારે મૂંઢો બચી જાય છે એવો પ્રોબ્લેમ છે. કંઈક એમના કન્ટિન્યુ 3 થી 4 મેસેજ હતા જે આપણે માપના બ્લાઉઝ પરથી પણ બ્લાઉઝ બરાબર કટિંગ કર્યું હોય છતાં મૂંઢો બચી જાય છે, એ એમનો પ્રોબ્લેમ છે. અને ચેતનાબેનને ફરમું બનાવતા શીખવાનું છે. તો બેવ મારા વ્યુઅર્સની ડિમાન્ડ પર આજે આપણે ફરીથી લઈને આવ્યા છે માપના બ્લાઉઝ પરથી બ્લાઉઝનો ફરમો કેવી રીતના બનાવવો અને ફરમા પરથી આપણે બ્લાઉઝ પર કેવી રીતના કટિંગ કરવું એ આજે જોવાના છે. તો ફ્રેન્ડ્સ, આ મેજરમેન્ટનું બ્લાઉઝ છે અને આ બ્લાઉઝનું કપડું અને અસ્તર છે. તો પહેલાં અસ્તર અને બ્લાઉઝનું કપડું સાઈડમાં મૂકી દઈએ અને આ માપનું બ્લાઉઝ છે એના પરથી આપણે માપ પહેલાં કાઢશું. તો પેપર તો આપણે રેડી રાખ્યું છે, તો પહેલાં માપ કાઢવાનું છે. તો માપ આપણે આપણી બુકમાં લખવાનું છે. તો ફ્રેન્ડ્સ, જેવી રીતના બધા જ વિડીયોમાં આપણે જણાવીએ છીએ કે માપનું બ્લાઉઝ છે એના પરથી માપ કાઢવું હોય ત્યારે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની, આવી રીતના જે આ તમે જોઈ શકો છો આ સાઈડ જે સાંધા છે એ સીધા રાખી લેવાના અને આ સીધા રાખ્યા પછી આમ બેવ સાઈડ બ્લાઉઝ તમે જોઈ શકો છો. હવે આ બ્લાઉઝ તમે જોશો તો આ બ્લાઉઝમાં પ્રોબ્લેમ શું છે કે આઈની પટ્ટી અહીંયા છે અને હૂકની પટ્ટી અહીંયા આવે છે. એટલે આઈની પટ્ટીથી હૂકની પટ્ટી ફ્રેન્ડ્સ લગભગ 1 ઇંચ ઉપર છે અને છાતીમાં 1 ઇંચ ઉપર છે અને કમરની અંદર લગભગ 2 ઇંચ જેટલી ઉપર છે. એટલે આ બ્લાઉઝ જેણે પણ સીવ્યું છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ઉપરા ઉપરી ક્યારે પણ જ્યારે બ્લાઉઝ આપણે સીવીએ ત્યારે આવી રીતના ઉપરા ઉપરી ન ચડવું જોઈએ. ફિટિંગ બેસી જાય છે, પણ જ્યારે બીજી વાર આના મેજરમેન્ટ પરથી આપણે માપ કાઢીને બ્લાઉઝ કટિંગ કરવાનું હોય છે ત્યારે પ્રોબ્લેમ થાય છે. તો જ્યારે બ્લાઉઝ આવી રીતના હોય એકદમ પરફેક્ટ પટ્ટી પર પટ્ટી બેસે ત્યારે આપણે માપ કાઢવાની સહેલાઈ પડે છે. પણ જ્યારે આવા બ્લાઉઝ આવે છે કે ભાઈ એકની ઉપર બીજો પાર્ટ ચડી જાય તો એમાં માપ કેવી રીતના કાઢવાનું. તો ફ્રેન્ડ્સ, આ બ્લાઉઝ છે. તો સૌ પ્રથમ પહેલાં જેમ છે એમ જ આપણે એને મૂકી દેવાનું છે. પટ્ટી પર પટ્ટી નથી ચડતી, પણ જેવી રીતના પરફેક્ટ બેસે છે એ પ્રમાણે ફક્ત શોલ્ડર કાઢીએ ત્યાં સુધી આવી રીતના રાખવાનું છે. શોલ્ડર બરાબર નીકળશે તો જે મૂંઢાને રિલેટેડ પ્રોબ્લેમ છે એ ક્યારેય નહીં આવે. એટલે શોલ્ડર કાઢવામાં હંમેશા ધ્યાન રાખવાનું. તો ફ્રેન્ડ્સ, બ્લાઉઝ એકદમ પરફેક્ટ પાથરી દીધું છે બધી જગ્યાએથી અને બ્લાઉઝ કોઈ પણ જગ્યાએથી ખેંચવાનું નથી, કોઈ જગ્યાએથી રિંકલ્સ ન પડવી જોઈએ. તો હવે જે બાઈ ચડાવી છે ત્યાંથી આપણે એક સાઈડના શોલ્ડર પરથી બીજી સાઈડના શોલ્ડર સુધી આપણે આવી રીતના બ્લાઉઝ મૂકી દઈશું. 8.5નું શોલ્ડર આવે છે, માર્જિન વગર 8.5 લખેલ 8.5 આવે છે. હવે માર્જિન પકડો તો જ્યાં બે ભાગ જોઈન્ટ થાય છે એની થોડી અંદરના બહારના ભાગમાંથી આપણે પકડો તો આ આવે છે 9.25 ઇંચ. એટલે ક્યારે પણ આપણે મેજરમેન્ટ લખીએ ત્યારે મેઇન ધ્યાન રાખવાનું કે આપણે માર્જિન સાથે લખ્યું છે કે વિધાઉટ માર્જિન લખ્યું છે. તો અત્યારે આપણું જે શોલ્ડર છે ફ્રેન્ડ્સ 8.5 ઇંચ છે. 8.5 ઇંચ એટલે આપણે 8.5 અને એની અંદર એક પ્લસની નિશાની કરશું. એટલે જ્યારે આપણે કટિંગ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે અંદર માર્જિન એડ કરવાનું છે. તો શોલ્ડર 8.5 ઇંચ છે અને આપણે માર્જિન એડ કરવાનું છે. એટલે આપણે જેટલું માર્જિન અંદર દાબનું નાખતા હોય એ પ્રમાણે આપણે એડ કરશું. તો 8.5 આપણે શોલ્ડર લખી લીધું છે. એના પછી ફ્રેન્ડ્સ ફ્રન્ટનું ગળું જોઈ લેશું. ફ્રન્ટનું ગળું આપણે જે હૂકની પટ્ટી છે એના પર લેવાનું છે, કેમ કે આ સાઈડનું ગળું અને આ સાઈડનું ગળું ઉપરા ઉપરી ચડી ગયું છે. એટલે શોલ્ડરનો જો સાંધો છે ત્યાંથી આપણે ગળું જોઈ લેશું. તો ગળું આવે છે 6.5 ઇંચ. આગળનું ગળું 6.5 ઇંચ છે ફ્રેન્ડ્સ. તો 6.5 ઇંચ આપણે આગળનું ગળું લખી લીધું છે. હવે મેઇન પ્રોબ્લેમ જે છાતીનો ભાગ છે એ માપવામાં આવશે. કમર પણ તમે ખોલીને માપી શકો છો, બાકી આ જે ભાગ છે એ માપવામાં પ્રોબ્લેમ આવશે. આપણે સળંગ સીધું પહેલાં માપી લઈએ. તો આ જે સાંધો છે ત્યાંથી આ સાંધા સુધી 15 ઇંચ આવ્યું છે ફ્રેન્ડ્સ. આ 15 ઇંચ છે અને એના પછી જે આ
આઈની પટ્ટી છે, આઈની પટ્ટીથી હૂકની પટ્ટી જેટલી ઉપર ચડી છે એ આપણે એડ કરવું પડશે. એડ નહીં કરીએ તો શું થશે કે બ્લાઉઝ છાતીમાંથી ફિટ થઈ જશે. તો જે આઈની પટ્ટી છે ત્યાંથી હૂકની પટ્ટીનું જે આ તમે જોઈ શકો છો આ ડિફરન્સ આ ક્લિયર દેખાય છે. આ આઈની પટ્ટીનો ભાગ છે અને આ હૂકની પટ્ટીનો ભાગ છે. તો આઈની પટ્ટીથી લઈને હૂકની પટ્ટી સુધી લગભગ 1.25 ઇંચ જેટલું ઉપર બ્લાઉઝ ચડી ગયું છે. એટલે આપણે જે છાતીનો ભાગ માપ્યો છે 30 ઇંચ, 30 ઇંચની અંદર આપણે 1.25 ઇંચ એડ કરવાનું છે. એટલે છાતીનો ભાગનો જે માપ છે એ આવશે 30 એની અંદર પછી પ્લસ 1.25 ઇંચ એટલે 31.25. એટલે આપણે છાતીનો ભાગ છે આપણે રફલી 30 ઇંચ પ્લસ 1.25 ઇંચ જે છે એ સાઈડમાં લખ્યું છે ને એના પછી આપણે બ્લાઉઝ ઊંધું કરી અને ફરીથી એકવાર માપશું, કેમ કે બ્લાઉઝ જે છે એ ઉપરા ઉપરી બે ભાગ ચડી ગયા છે. બાકી મોસ્ટલી જે બ્લાઉઝ છે એના 4 ભાગ સરખા હોવા જોઈએ. ક્યારે પણ ધ્યાન રાખવાનું બ્લાઉઝના જે 4 આગળના 2 પાર્ટ અને પાછળનો 1 પાર્ટ પણ જે ડિવાઈડ કરો એટલે 4 પાર્ટ થાય. તો બધાય પાર્ટના મેજરમેન્ટ પરફેક્ટ આવવા જોઈએ. હવે આવી રીતના આપણે છાતી માપશું, ક્યાંય ખેંચવાનું નથી ફ્રેન્ડ્સ. જોઈ લો, જેને પણ માપના બ્લાઉઝ પરથી માપ બનાવીને ફોર્મો કાપવામાં અને એના પછી બાય ચડાવવામાં પ્રોબ્લેમ આવે છે તો એમને જણાવી દઉં કે બ્લાઉઝ જ્યારે માપના બ્લાઉઝ પરથી આપણે બ્લાઉઝનું માપ કાઢશું તો આવી રીતના એકદમ વ્યવસ્થિત બ્લાઉઝ પાથરવાનું છે અને ક્યાંય ખેંચવાનું નથી ફ્રેન્ડ્સ. જો તમે આમ ખેંચશો, કટોરી ક્રોસ કટિંગ હોય છે તો તમે આ તમને ઇનડાયરેક્ટલી સમજાવી દો, જેટલું ખેંચશો એટલું તમારો છાતીનો પોર્શનનો જે માપ છે એ વધી જશે. અત્યારે જો ખેંચીને આપણે માપ્યું છે તો ખેંચીને આવે છે લગભગ 8.5 ઇંચ. 8.5 ઇંચ આવે છે. એટલે 8.5 ઇંચની અંદર તમે એને 4થી ગુણો એટલે 34 ઇંચની ચેસ્ટ આવે. હવે આપણે એક્ઝેક્ટલી ચેસ્ટ જોઈનું માપ જોતું હોય તો આ તમે જોઈ શકો છો કોર્નર, આ કોર્નરથી અહીંયા સુધી એમ જ ખાલી પાથરી દેવાની છે મેજર ટેપ, ક્યાંય ખેંચવાનું નથી ફ્રેન્ડ્સ. તો 8ની આસપાસ આવે છે. આ તમે જોઈ શકો છો 8 દેખાય છે. તો 8 ચોકને 32 ઇંચ થાય છે. તો 32 ઇંચની ચેસ્ટ નથી ફ્રેન્ડ્સ, કેમ કે આગળનો ભાગને આગળના 2 ભાગ એકબીજા પર ચડી ગયા છે. તો હવે આપણે આગળમાં આપણે 8 ઇંચ માપ્યું તો આગળના 2 ભાગ 16 ઇંચ થશે અને પાછળનો ભાગ છે એનો આપણે માપ કાઢીએ, કેમ કે આવા જ્યારે બ્લાઉઝ આવે છે ઉપરા ઉપરી જ્યારે પાર્ટ ચડી જાય છે ફ્રન્ટના, ઘણા બ્લાઉઝમાં થાય છે કે ફ્રન્ટના ભાગ છે ઉપરા ઉપરી ચડી જાય છે, આગળનો ભાગ મોટો કાપી નાખ્યો હોય છે. તો હવે ફ્રેન્ડ્સ બેક સાઈડ જોઈ લે. ફ્રન્ટનો આપણે ધ્યાન રાખજો, 8 ઇંચ આપણે એકનું માપ્યું છે એટલે 2 સાઈડના ભાગનો હિસાબ થશે 16 ઇંચ. ને હવે આ તમે માપો તો આ છે 15ની માથે 5 ઇંચ, 16 ને 15 31 અને આ બીજો 31.25. આપણે જે પેલા મેજરમેન્ટ બતાવ્યું હતું 30 પ્લસ 1.25 ઇંચ એટલું જ મેજરમેન્ટ આમાં આવે છે. એટલે ક્યારે પણ ધ્યાન રાખવાનું ઉપરા ઉપરી જ્યારે આ તમે જોઈ શકો છો ઉપરા ઉપરી પાર્ટ ચડી ગયા હોય ત્યારે ફ્રન્ટનું માપ અલગ કાઢવાનું અને બેકનું માપ અલગ કાઢવાનું. તો આપણી જે કટોરીનું માપ આવશે એ 31.25 આવશે. એટલે ક્યારે પણ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ. આવા પ્રોબ્લેમ આવે છે, આ નાના પ્રોબ્લેમ છે, પણ જ્યારે તમે બ્લાઉઝ સીવવા બેસો છો ત્યારે મેજરમેન્ટમાં બહુ જ ફરક પડી જાય છે. એટલે ક્યારે પણ બ્લાઉઝ કટિંગ કરવા બેસો એની પહેલાં 3 થી 4 વાર માપવાનું. આપણો દરજીનો હિસાબ છે 4 વાર માપવું ને 1 વાર કાપવું. તો ફ્રેન્ડ્સ એ જે ફોર્મ્યુલા છે હંમેશા યાદ રાખવાનો કે બ્લાઉઝ કાપવા બેસો એટલે 3 થી 4 વાર એકદમ પરફેક્ટલી માપી લેવાનું. હવે એના પછી જે કમર છે, કમર આપણે આ હૂકની પટ્ટી છે, હૂકની પટ્ટીથી આપણે પરફેક્ટલી આવી રીતના પકડીને માપવાની છે, ક્યાંય ખેંચવાનું નથી ફ્રેન્ડ્સ. તો આ આઈની પટ્ટી છે ત્યાં સુધી 36.5 ઇંચ આપણે 26 ઇંચ આવી છે. તો 26.5 ઇંચની કમર છે ફ્રેન્ડ્સ. એના પછી આપણે લંબાઈ માપવાની છે ફ્રેન્ડ્સ. કટોરીનું જે મેજરમેન્ટ કાઢ્યું છે એ અને શોલ્ડરનું મેજરમેન્ટ મેઇન છે. હંમેશા જે બગલમાં ફુગા પડવાનો પ્રોબ્લેમ આવે છે શોલ્ડર અને કટોરીનું મેજરમેન્ટ લેવામાં પ્રોબ્લેમ કર્યો હોય ત્યારે જ આવે છે, બાકી કોઈ પ્રોબ્લેમ આવતા નથી. હવે એના પછી આપણે લંબાઈ માપવાની છે. તો જ્યાં શોલ્ડરના સાંધા છે ત્યાંથી લઈ અને આ જે ટક્સ છે ત્યાંથી આવી રીતના સીધું પકડવાનું છે
મામૂલી શું ખેંચાણ દેવાનું છે. તો આ 12.5 ઇંચ છે, લંબાઈ 12.5 ઇંચની છે, તો આપણે આપણી બુકમાં 12.5 ઇંચ લખી લઈએ. એના પછી ફ્રેન્ડ્સ બેક સાઈડનું ગળું માપવાનું છે. તો હું હંમેશા કહું છું બેક સાઈડનું ગળું આપણે મોસ્ટલી પટ્ટી જે છે પાછળની એના પરથી જ માપીએ છીએ, કેમ કે ક્રોસ જ્યારે તમે માપો છો ત્યારે ઘણીવાર થઈ જાય મિસ્ટેક માપવામાં. અત્યારે ક્રોસ માપો તો 8 ઇંચ છે અને આવી રીતના તમે જ્યારે સીધું માપો તો 7.5 ઇંચ આવે. આપણે પાછળનો પટ્ટો જ સીધો માપી લેવાનો છે. તો પાછળનો પટ્ટો છે 3.5 ઇંચનો, તો બેક સાઈડમાં આપણે પટ્ટો 3.5 ઇંચનો લખી લેશું. એના પછી બાઈ માપવાની છે. તો બાઈ આપણે પહેલાં ઊંધી કરી લઈએ. તો ફ્રેન્ડ્સ આ બાઈ ઊંધી કરી લીધી છે અને એકદમ વ્યવસ્થિત પાથરવાની છે બાઈ. તો ફ્રેન્ડ્સ આ જે જોઈન્ટ્સ દેખાઈ રહ્યો છે શોલ્ડર અને બાઈનો, એ જોઈન્ટ્સ પરથી આપણે આવી રીતના સ્લીવ્સ માપશું. 5.5 ઇંચની સ્લીવ્સ છે. સ્લીવ્સની લંબાઈ 5.5 ઇંચ છે ફ્રેન્ડ્સ. હવે એની મોરી આપણે જોઈ લઈએ, જે બાઈની બોટમ છે એ જોઈ લઈશું. તો આ બોટમ છે ફ્રેન્ડ્સ, 5.5માં એક દોરો ઓછો, આપણે 5.5 લખી લઈએ. અત્યારે 5.5 લખો તો પણ ચાલે છે ને 11 ઇંચ લખો તો પણ ચાલે છે. આપણે યાદ રાખવાનું છે આપણે કેવી રીતના મેજરમેન્ટ લીધું છે. એના પછી ફ્રેન્ડ્સ જે મૂંઢો છે એ આપણે માપવાનો છે. તો મૂંઢો માપતી વખતે મેઇન ધ્યાન રાખવાનું, આ જે સિલાઈ છે તમને ન સમજ પડે તો નોર્મલી ચોકની મદદથી જોઈ લઈશું આપણે. તો ફ્રેન્ડ્સ આ સ્લીવ્સ છે, જ્યાં મૂંઢાનું જોઈન્ટ આવ્યું છે ત્યાંથી આપણે આમ સીધી લાઈન ખેંચી લઈશું. આ તમે ક્યારે પણ ધ્યાન રાખો, આ જે ભાગ છે આ મૂંઢાનો ભાગ છે. આપણે જે બ્લાઉઝમાં મેજરમેન્ટમાં મૂંઢો લખીએ છીએ એ આ ભાગ છે ફ્રેન્ડ્સ. તો હવે આ જે જોઈન્ટ્સ થયું છે બાઈ અને જે ફ્રન્ટનો ભાગ જે આ જોઈન્ટ થયો છે ત્યાંથી લઈને આપણે આવી રીતના સીધી મેજરમેન્ટ મૂકવાની છે. તો સીધી મેજરમેન્ટ 6.25 ઇંચ પર આવે છે. 6.25 ઇંચના ડબલ થયા છે 12.5 ઇંચ, એટલે મૂંઢો 12.5 ઇંચનો છે. તો ફ્રેન્ડ્સ આની અંદર ક્યાંય આપણે માર્જિન નથી છોડવાનું. જ્યારે આપણે બોડી મેજરમેન્ટ લઈએ છીએ ત્યારે આ મૂંઢો જે માપ્યો છે એમાં આપણે 1.5 ઇંચ છોડીએ છીએ. આ માપનું બ્લાઉઝ પરફેક્ટ છે, તો આમાં આપણે ક્યાંય પણ આપણે મેજરમેન્ટમાં માર્જિન નથી છોડવાનું. એ એક વસ્તુ ધ્યાન રાખવાની. હવે ફ્રેન્ડ્સ કટોરી ચેક કરી લેવાની છે. મેજરમેન્ટ લેતી વખતે અમુક નાની વસ્તુનું તમે ધ્યાન રાખો તો ક્યારે બ્લાઉઝમાં પ્રોબ્લેમ નથી આવતો. તો કટોરી પણ ધ્યાન રાખવાનું, બેઉ સાઈડની કટોરી માપવાની. 99% અત્યાર સુધી જેટલા પણ મેજરમેન્ટ આપણે લીધા છે બધામાં કટોરી બેઉ સાઈડની કટોરીમાં 1/2 ઇંચનો ફરક આવે છે. તો આ તમે જોઈ શકો છો, આ સાઈડની કટોરી 5.25 ઇંચ છે. આ તમે જોઈ શકો છો. હવે આ સાઈડની કટોરી માપી લઈએ. આ 5 ઇંચ છે એટલે 1/2 ઇંચ 5 ઇંચ 1/2 ઇંચ જેટલો ડિફરન્સ આવે જ છે. તો આપણે જે નાની કટોરી છે એનું મેજરમેન્ટ આપણે લખી લઈશું. તો 5 ઇંચની કટોરીની પહોળાઈ છે. એના પછી ફ્રેન્ડ્સ આપણે શેપ લેવાનો છે, જે આ ડોટ પોઈન્ટ છે ત્યાંથી આપણે શેપ લેવાનો છે. તો આવી રીતના ક્રોસ આપણે રાખી લઈશું થોડું, અને જે આ શોલ્ડર જોઈન્ટ થયું છે ત્યાંથી લઈને આવી રીતના પકડવાનું છે ફ્રેન્ડ્સ. આવી રીતના તમે લેશો એટલે આ જે ડોટ પોઈન્ટ છે, આ જે ટક્સ માર્યો છે એ ભાગ આવે છે 8ની માથે 5 ઇંચ, એટલે શેપ આવે છે 8.25 ઇંચ. એના પછી આપણે ટક્સની પહોળાઈ કેટલી છે અને લંબાઈ કેટલી છે એ હંમેશા ધ્યાન રાખવાનું. તો પહેલાં આપણે ટક્સની લંબાઈ માપી લઈએ. તો ડોટ પોઈન્ટથી લઈને જ્યાં સાંધો જોઈન્ટ થયો છે ત્યાં સુધી આવે છે 2.25 ઇંચ, ને આપણે સિલાઈ માર્જિન માટે થોડુંક છોડી દઈશું એટલે આપણે 3.5 ઇંચનો ટક્સની લંબાઈ લખશું. 2.25 ઇંચ પ્લસ માર્જિન જે આપણે એડ કરવાનું હોય એ. એના પછી ટક્સની પહોળાઈ આપણે જોવાની છે. તો ફ્રેન્ડ્સ ટક્સની પહોળાઈ 1 ઇંચમાં પણ ફ્રેન્ડ્સ એક દોરો ઓછો છે, તો આપણે ટક્સની પહોળાઈ 1 ઇંચમાં એક દોરો ઓછો લખી નાખશું. ફ્રેન્ડ્સ આટલું મેજરમેન્ટ આપણું નીકળી ગયું છે. હવે આના પછી આપણે ખાલી શોલ્ડર પટ્ટી છે એ જોવાની છે, કેમ કે આપણે આપણા હિસાબથી કટિંગ કરીએ તો તમે જે હિસાબથી શોલ્ડર પટ્ટી નાની મોટી રાખી શકો. મેજરમેન્ટનું બ્લાઉઝ છે તો જે શોલ્ડર પટ્ટી છે એ મેઇન જોવાની. તો આ શોલ્ડર પટ્ટીનું ફિક્સ મેજરમેન્ટ છે
અઢીમાં એક દોરો ઓછો છે ફ્રેન્ડ્સ, એટલે જે શોલ્ડર પટ્ટી છે એમાં 2.5 ઇંચમાં એક દોરો ઓછો અને પછી માર્જિન. તો ફ્રેન્ડ્સ આ સાદો સિમ્પલ જે નોર્મલી જે માપનું બ્લાઉઝ હોય ને એના પરથી માપ કાઢવાનું હોય એનો ફોર્મ્યુલા છે. ફક્ત છાતી માપતી વખતે ધ્યાન રાખવાનું, હંમેશા બ્લાઉઝ આવી રીતના બંધ કરી અને પછી જ મેજરમેન્ટ લેવાનું, એટલે તમને શોલ્ડર પરફેક્ટ મળશે. જો તમે આવી રીતના મેજરમેન્ટ લેશો, આઈ હૂક બંધ કરી અને પછી આવી રીતના મેજરમેન્ટ લેશો તો તમારું શોલ્ડર બ્રોડ થઈ જશે અને પછી બાયના મૂંઢામાં અને બધી વસ્તુમાં પ્રોબ્લેમ આવશે. એટલે ક્યારે પણ ધ્યાન રાખવાનું, બ્લાઉઝ એકદમ આવી રીતના પરફેક્ટ રાખીને પછી જ શોલ્ડર માપવાનું. તો ફ્રેન્ડ્સ આટલું આપણું મેજરમેન્ટ નીકળી ગયું છે. હવે આના પરથી આપણે ફરમો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ ફરમા માટે આપણે એક પેપર લઈ લઈએ. પેપરનો ઓપન ભાગ છે આપણા તરફ રાખવાનો છે. મેજરમેન્ટ બરાબર લઈ લ્યો એટલે બ્લાઉઝ તમારું પરફેક્ટ જ બેસી જાય છે. તો સૌ પ્રથમ આપણે લંબાઈ લઈ લેવાની છે. તો લંબાઈ છે 12.5 ઇંચ અને જેટલા વિડીયોઝ આપણા બન્યા છે અત્યાર સુધી બધામાં કીધું છે કે કટોરીવાળું બ્લાઉઝ હોય તો આપણે માર્જિન બધું સાથે એડ કરી દઈએ છીએ. તો 12.5 ઇંચ પર પહેલાં આપણે એક માર્કિંગ કરી લઈશું. તો 12.5 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ જે માર્જિનનું માર્કિંગ છે એ 2.5 ઇંચ પર આપણે કરવાનું છે, જેમાં બધું જ માર્જિન આવી જાય છે. કટોરીનો જોઈન્ટ, યોકનો જોઈન્ટ, શોલ્ડરનો જોઈન્ટ અને નીચે લંબાઈનો જોઈન્ટ. તો ફ્રેન્ડ્સ આ 2.5 ઇંચ અંદર એડ કરી દઈશું અને 2.5 ઇંચ એડ કર્યા પછી આપણે આને સીધી લાઈન ખેંચી લેવાની છે. આપણું આ પહેલું માર્કિંગ થઈ ગયું છે. એના પછી શોલ્ડર છે 8.5 ઇંચ. આપણે 8.5 ઇંચ માપ્યું ત્યારે લખ્યું હતું કે આપણે માર્જિન અંદર એડ કરવાનું છે. તો 4.25 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી અને જે સિલાઈ માર્જિનમાં જેટલું જતું હોય એટલું આપણે માર્કિંગ કરવાનું છે. 8.5ના અડધા થઈ જાય છે 4.25, એટલે 4.25 પર એક માર્કિંગ કરી અને આટલો જે પોર્શન છે આપણે સિલાઈ માર્જિનનો છોડી દેવાનો છે ને અહીંયાથી આપણે સીધું એડ કરી દેવાનું છે. આપણે લાઈન ખેંચી લેવાની છે. એના પછી મૂંઢો ફ્રેન્ડ્સ આપણા હિસાબથી 4.5 ઇંચ જે શોલ્ડર આવે છે એટલો જ મૂંઢો આવે છે, પણ માપનું બ્લાઉઝ આપ્યું છે એમાં કેવી રીતના ચેક કરવાનું. તો ફ્રેન્ડ્સ આપણે જે મેજરમેન્ટ લઈએ છીએ એની અંદર 0.5 ઇંચ છે ને પાછળના ભાગ માટે આપણે એક્સ્ટ્રા છોડીએ છીએ. એ 0.5 ઇંચનું માર્કિંગ છોડી અને આપણે એક સિલાઈ માર્જિન છોડી અને જે માપનું બ્લાઉઝ છે સીધું પાથરી દઈશું એટલે આપણને મૂંઢો મળી જશે. તો ફ્રેન્ડ્સ આ જે 0.5 ઇંચ છે આપણે બેકમાંથી કાઢવાનું છે અને આ ભાગ છે એ જોઈન્ટનો છે. તો અહીંયાથી તમે આમ પકડો તો આ જે સિલાઈ મારી છે ને એના પછી સિલાઈ માર્જિન છે ત્યાં આપણે માર્કિંગ કરી લઈએ. તો હવે એ આપણે રફલી ચેક કરી લઈએ કેટલું આવે છે. તો આ તમે જોઈ શકો છો 5 ઇંચ પર માર્કિંગ છે અને અહીંયાથી તમે માપો તો લગભગ 5માં એક દોરો ઓછો છે. આપણે 5માં એક દોરાનું માર્કિંગ કરી લઈશું. મોસ્ટલી માપના બ્લાઉઝ પરથી મૂંઢો કાપવો હોય તો મારી થિયરીથી તમારે પહેલાં નીચે 0.5 ઇંચ પાછળના બેક સાઈડનું છે એ માઇનસ કરવાનું ને એના પછી સિલાઈ માર્જિન જે છે એ માઇનસ કરી દો એટલે આપણને મૂંઢો મળી જાય છે. તો આપણો મૂંઢાનું જે છે માર્કિંગ આપણે કરી લઈએ. ફ્રેન્ડ્સ આ બે વસ્તુ મેઇન થઈ ગઈ. એના પછી ફ્રન્ટ માટે આપણને ખાડ જોશે. તો ખાડ માટે આપણે લગભગ 5 ઇંચ કરતાં થોડુંક વધારે અંદરના ભાગમાં માર્કિંગ કરી લઈશું મૂંઢામાં અને અહીંયાથી આપણે એક ક્રોસ લાઈન કરી દઈશું. હવે એના પછી ફ્રેન્ડ્સ આવશે શોલ્ડરની જે પટ્ટી છે એ. તો શોલ્ડરની પટ્ટી આપણે 2.5 ઇંચ માપી છે, જેમાં માર્જિન આપણે એડ કરવાનું છે. તો આ માર્જિન આ સાઈડ છે એટલું છોડી અને 2.5 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લઈશું અને એ માર્કિંગ કર્યા પછી આ સાઈડમાં આપણે એક માર્કિંગ કરી લઈશું બે સાઈડની સિલાઈ છોડવા માટે. એટલે ટોટલ પટ્ટીનું માર્કિંગ આવશે 3.25 ઇંચ. તો 3.25 ઇંચ પર એક માર્કિંગ કરી અને આને આપણે સીધું નીચે ખેંચી લઈશું. આ સાઈડનો ભાગ બહુ નાનો છે એટલે આપણે થોડુંક ગળું બ્રોડ કરી લેવાનું. એટલે બ્રોડ કરવા માટે શું કરવાનું છે કે આપણે થોડુંક આવી રીતના અંદર તરફ માર્કિંગ કરશું એટલે આપણને ગોળ શેપ પણ બરાબર મળશે. એના પછી ફ્રેન્ડ્સ આ શોલ્ડર છે, શોલ્ડર ઉતરવાના પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે અહીંયાથી એક ક્રોસ મારી લેશું 5 ઇંચ જેટલું અહીંયા માર્કિંગ કરી અને આવી રીતના થોડુંક ક્રોસ ઉતારી લેશું. વધારે ઉતારશો
તો આ ભાગ ઉપર ચડી જશે, અહીંયા ફુગા જેવું દેખાશે બાઈમાં, એટલે થોડુંક જ આપણે ક્રોસ મારવાનું છે. હવે એના પછી ફ્રેન્ડ્સ ફ્રન્ટનું ગળું છે આપણું 6.5 ઇંચ, તો 6.5 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લેશું. તો અહીંયા સિલાઈ માર્જિન છોડી અને 6.5 ઇંચ પર માર્કિંગ 6.5 ઇંચનું ગળું જોશે, એટલે આપણે 5.5 ઇંચ પર એક માર્કિંગ કરી લઈએ. તો 5.5 ઇંચ પર માર્કિંગ કરી અને એક સીધી લાઈન ખેંચી લઈશું. આ ઉપરની લાઈન જે છે એ થોડીક વધારી લઈશું નીચે સુધી અને રાઉન્ડ શેપ દેવાનો છે. આપણી પાસે આ રાઉન્ડર છે એન્ટ્રી, પછી આપણે અહીંયાથી રાઉન્ડ શેપ છે, જે પણ શેપ કસ્ટમરને જોતા હોય એ શેપનું આપણે આ માર્કિંગ કરી લેવાનું છે. તો આપણું આ ફ્રન્ટનું જે ગળું છે એનું માર્કિંગ રેડી થઈ ગયું. અને એના પછી ફ્રેન્ડ્સ છાતીનો આપણે જે પોર્શન માપ્યો હતો એ આપણે જોઈ લઈશું. 31.5 આપણે માપ્યો હતો, તો 31.5 ઇંચનો આપણે ચોથો ભાગ લેવાનો છે. તો લગભગ આવશે 8માં 5 ઇંચ ઓછું, તો 8માં 5 ઇંચનું એક આપણે અહીંયા માર્કિંગ કરી લીધું. એના પછી 1.5 ઇંચ આપણે જે સિલાઈ માર્જિન છોડીએ છીએ એનું માર્કિંગ કરી લીધું ફ્રેન્ડ્સ. એના પછી કમર હતી 26.5, તો 26.5 છે, તો 26નો ચોથો ભાગ થાય છે 6.5 ઇંચ. તો 6.5 ઇંચની માથે એક દોરો નાખી દઈશું, એટલે આપણી કમર આવી જશે 26.5 ઇંચ. તો 6.5 ઇંચની માથે એક દોરો નાખીને એક માર્કિંગ કર્યું. એના પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિનનું એક માર્કિંગ કરશું અને 1 ઇંચ જે બેક સાઈડમાં ટક્સ આવે છે એનું માર્કિંગ કરશું. અને આ બે માર્કિંગ છે આપણે જોઈન્ટ કરી લઈશું સાથે. તો ફ્રેન્ડ્સ આ જે મેઇન બેક સાઈડનો પોર્શન છે પૂરો આપણો રેડી થઈ ગયો છે. એના પછી આપણે અહીંયા ખાટ દેવાનો છે. તો જે આ અંદરનું મૂંઢું છે ત્યાંથી આપણે 1 ઇંચ એક માર્કિંગ કરશું અને એક બીજી 0.5 ઇંચ પર માર્કિંગ કરશું. તો અહીંયા જે છે અંદરના મૂંઢા માટે આપણે 1 ઇંચ માર્કિંગ કરી લીધું છે અને એના પછી બહારના મૂંઢા માટે 0.5 ઇંચ માર્કિંગ કરી લીધું છે. હવે અહીંયાથી આપણે આને રાઉન્ડ શેપ દઈ દેવાનો છે. ફ્રેન્ડ્સ આ એક રાઉન્ડ શેપ દઈ દીધો છે અને આ ભાગ છે એમાં એક રાઉન્ડ શેપ દેવાનો છે. બહુ મોટો રાઉન્ડ શેપ નથી દેવાનો, જે પ્રમાણે શેપ બેસે એ પ્રમાણે આપણે એક રાઉન્ડ શેપ દઈ દઈશું. તો જે આ 0.5 ઇંચનું માર્કિંગ છે એ બહારના ભાગમાં આવશે અને આ જે 1 ઇંચનું માર્કિંગ છે એ અંદરના ભાગમાં આવશે. તો ફ્રેન્ડ્સ આટલું આપણું રેડી થઈ ગયું છે. એના પછી જે યોક છે એ કેટલો છે એ આપણે જોવાનો છે. તો ફ્રન્ટના નીચેના ભાગમાં સિલાઈ માર્જિન છોડી અને સીધો આપણે યોક આવી રીતના મૂકી દઈશું. આવી રીતના યોક મૂક્યા પછી જે આ સિલાઈ જોઈન થાય છે ત્યાંથી એક માર્જિનનું માર્કિંગ કરી લઈશું. આ સિલાઈ છે અને સિલાઈની ઉપર આપણે કપડું જોશે એટલે ઉપર પાછું સિલાઈ માર્જિન છોડી દઈશું અને આને આપણે સીધું જોઈન્ટ કરી લઈશું. તો આ યોકનું માર્કિંગ થઈ ગયું છે. અને ફ્રેન્ડ્સ આવી રીતના જે આપણે 1 ઇંચ બેક સાઈડના ટક્સ માટે છોડ્યું આપણે ફ્રન્ટમાં નથી જોતું, એટલે એ ટક્સ આપણે માઇનસ કરવાનો છે. તો જ્યારે આપણે ફ્રન્ટ કાપશું ત્યારે આપણે આટલો ભાગ ઉડાડી દઈશું. એના પછી આપણે કટોરી માપી હતી, કટોરીનું માર્કિંગ આવશે 5 ઇંચની કટોરી માપી હતી. તો 5 ઇંચ પર આપણે એક કટોરીનું માર્કિંગ કરશું. તો ફ્રેન્ડ્સ આ યોગ આગળથી આપણે 5 ઇંચનું કટોરીનું માર્કિંગ કરી લીધું છે અને એ માર્કિંગ આપણે થોડુંક ઉપર સુધી લઈ લઈશું. આ માર્કિંગ આપણે ઉપર સુધી લઈ લીધું છે ને એના પછી જે આ માપનું બ્લાઉઝ છે ફ્રેન્ડ્સ, એમાં જે આ પટ્ટો છે એ મેન આપણે માપવાનો છે. આપણે આગલા વિડીયોમાં કીધું હતું કે નાની સાઈઝ હોય 32, 34, 36ની સાઈઝ હોય, તો 32, 34, 36ની સાઈઝ હોય તો આ જે ક્રોસ ભાગ છે એ 2.5 ઇંચ આપણે રાખીએ છીએ. હવે આ નાની સાઈઝ છે 31.25ની છે, એટલે લગભગ સિલાઈ માર્જિન પકડો એટલે 2.5 ઇંચનો આ પટ્ટો આવ્યો છે. આપણે આગલા વિડીયોમાં જ કીધું હતું કે નાની સાઈઝ હોય ત્યારે 2.5 લેવાનું. તો માર્જિન સાથે 2.5 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લઈશું અને આને આપણે જે માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે સીધી લાઈન ખેંચી લઈશું. તો ફ્રેન્ડ્સ ઘણાને કટોરી બનાવવામાં પ્રોબ્લેમ આવે છે, તો તમે આવી રીતના કરો એટલે ખાલી જ્યાં આપણે માર્કિંગ કરી છે ત્યાં એક લાઈન ટચ કરવાની અને એના પછી આવી રીતના અહીંયા વધારી દેવાની. તો ફ્રેન્ડ્સ આ એકદમ પરફેક્ટલી આપણી કટોરીનો શેપ આવી જાય છે.
એના પછી કટોરીનો જે ડોટ પોઈન્ટ છે એ 8.25 ઇંચ પર છે, તો ઉપરથી સિલાઈ માર્જિન છોડી, જે શોલ્ડર જોઈન્ટ થાય છે ત્યાંથી સિલાઈ માર્જિન છોડી અને 8.25 ઇંચ આપણે જે માર્કિંગ છે એની અંદર આપણે બીજું 1 ઇંચ અડધો ઇંચ આપણે ઉમેરી દઈશું, કેમ કે અહીંયાનો જે ભાગ છે એ જોઈન્ટ થશે એટલે ટક્સ ઉપર ન ચડી જાય. એના માટે આપણે જે 8.25 ઇંચ છે એના બદલે આપણે 8.5 પોણા 9 ઇંચ પર ડોટ પોઈન્ટ મૂકી દઈશું. બેવ સાઈડના તમે સિલાઈ માર્જિન પકડો એટલે એટલું આપણે ટક્સ ઉપર ચડી જાય છે. તો ટક્સ લગભગ અડધો ઇંચ જેટલો ઉપર ચડી જાય છે. તો આપણે જે શોલ્ડર છે ત્યાંથી 8.25 ઇંચના બદલે પોણા 9 ઇંચ પર એક માર્કિંગ કરી દીધું છે. પોણા 9 ઇંચ પર માર્કિંગ કર્યા પછી આપણે જે આ કટોરી છે એનો અડધો ભાગ લેશું. તો 5 ઇંચ છે કટોરી આપણે માપી હતી, તો આપણે 2.5 ઇંચ પર એક માર્કિંગ કરવાનું છે. તો આ કટોરીનું સેન્ટર અને જે ડોટ પોઈન્ટનું નિશાન છે એ બે આપણે જોઈન્ટ કરી લેશું. તો આપણું આ માર્કિંગ થઈ ગયું છે. એના પછી જે યોક છે એમાં આપણે પોણા ઇંચથી શેપ દઈ દેવાનો છે. આપણો આ પોણા ઇંચનો શેપ દેવાઈ ગયો છે. આપણું ટોટલી ફ્રન્ટનું અને બેકનું માર્કિંગ થઈ ગયું છે. હવે આપણે આને કટ કરી લઈએ. આપણે અત્યારે 12નું માર્કિંગ છે એમાંથી કટ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ જે શોલ્ડરનો આપણે આ માર્કિંગ છે ત્યાં ચટકો મારી દઈશું એટલે આગળ પાછળના શોલ્ડરના નિશાનમાં ફેર ન પડી જાય. હવે આપણે આ બે ભાગ નોખા મૂકી દઈએ. પહેલા ફ્રન્ટ કટ કરી લેશું, પછી બેક કટ કરશું. તો આ ભાગ છે 1 ઇંચ જે આપણે ટક્સનું માર્કિંગ છે એ ફ્રન્ટમાં નથી જોતું, બેક સાઈડના ટક્સ માટે માર્કિંગ કર્યું હતું એ ઉડાડી દઈશું. ગળામાં શેપ દઈ દઈશું. એટલે જે પણ મારા વ્યુઅર્સને પ્રોબ્લેમ હતો કે ફરમા પરથી આપણે માપના બ્લાઉઝ પરથી બ્લાઉઝ સીવીએ કટિંગ કરીએ છીએ તો થોડો પ્રોબ્લેમ થાય છે. તો આજનો વિડીયો જો ધ્યાનથી જોયો હશે તો નાની નાની ટિપ્સ જે આપણે આપી છે એના લીધે તમને આઈડિયા આવી જશે કે માપના બ્લાઉઝ પરથી એક્ઝેક્ટલી માપ કેવી રીતના લેવાનું. કટોરી નોખી કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, કટોરી, યોક અને આ ફ્રન્ટનો ભાગ થઈ ગયો છે રેડી. એને હમણાં મૂકી દઈએ સાઈડમાં. એના પછી જે બેક સાઈડનો ભાગ છે એમાંથી આપણે 0.5 ઇંચ માર્જિન કટ કરવાનું છે. આપણે ટોટલ માર્જિન બધું હારે નાખી દઈએ છીએ એટલે આપણે 0.5 ઇંચ જે છે એ બેક સાઈડમાંથી માઇનસ કરવાનું છે. તો 0.5 ઇંચનું એક માર્કિંગ કરી લેશું. બે સાઈડ 0.5 ઇંચનું માર્કિંગ કરી લઈએ એટલે આપણને કટિંગ કરવામાં જરા બી લંબાઈમાં ફેર ન પડે. હવે આ બે માર્કિંગ જોઈન્ટ કરી લેશું અને જે નિશાન ખેંચી છે ત્યાંથી આપણે આ 0.5 ઇંચ ઉડાડી દઈશું. એના પછી બેકમાં આપણે પટ્ટો માપ્યો તો 3.5 ઇંચ, તો 3.5 ઇંચનો પટ્ટો આપણે કરવાનો છે. તો 3.5 ઇંચનો પટ્ટો કરવા માટે ફ્રેન્ડ્સ નીચે જે સિલાઈ માર્જિન છે એ પહેલાં છોડી દઈશું. એના પછી 3.5 ઇંચ પર એક માર્કિંગ કરી દઈશું અને ઉપરના ભાગમાં એક સિલાઈ માર્જિન છોડી દઈશું. આ સિલાઈ માર્જિન છોડ્યા પછી જે બેક સાઈડનું ગળું છે એ એકવાર ચેક કરી લેવાનું, બ્રોડ છે કે નાનું છે. ઓલરેડી બ્લાઉઝ બહુ નાની સાઇઝનું છે અને ગળું પણ નાનું જ છે ફ્રેન્ડ્સ. તો નાનું ગળું છે એટલે આપણે બ્રોડનેસ નાની રાખવાની છે. તો ઉપર જેટલું શોલ્ડર પર માર્કિંગ છે 2.5 ઇંચના બદલે આપણે 2.25 ઇંચ જેટલું માર્કિંગ કરી લઈશું. 2.25 ઇંચ જેટલું માર્કિંગ કર્યા પછી ઉપરનો પટ્ટો આપણે નીચે સુધી ખેંચી લેવાનો છે, ઉપરની માર્કિંગ. અને અહીંયાથી આવી રીતના આપણે આડું એક માર્કિંગ કરી લેવાનું છે. એ માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ જેવો શેપ જોતો હોય એવો આપણે શેપ બનાવી લેવાનો છે. તો અહીંયાથી આપણે એક રાઉન્ડ શેપ દઈ દઈશું અને આને કટ કરી લઈશું. અને
જેવું ગળું જોતું હોય એ પ્રમાણે આપણે શેપ દેવાનું છે. તો આપણું બેક સાઈડ પણ રેડી થઈ ગયું છે, ફ્રન્ટ પણ રેડી થઈ ગયું છે. હવે આપણે ખાલી સ્લીવ્સ અને કટોરી કટ કરવાની છે. તો કટોરી કટ કરવા માટે આપણે એક નાનકડું મસ્તી સાઈઝ છે એટલે નાનકડું મસ્તું પેપર લઈ લીધું છે. અને આને આઉટલાઈન કરી લઈશું પહેલા. એઝ ઇટ ઇઝ આપણે માર્કિંગ કરી લેવાનું છે. ડોટ પોઈન્ટનું માર્કિંગ પણ કરી લેવાનું છે આપણે. તો ફ્રેન્ડ્સ, આપણે કટોરી આ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી ઉભરા ઉભરી રાખી અને કોપી કરી લીધી છે. અને ફ્રેન્ડ્સ, આપણે જ્યારે એનું ટક્સની પહોળાઈ માપી ત્યારે ટક્સની પહોળાઈ 1 ઇંચની અંદર એક દોરો ઓછો હતો. તો આપણે એ પ્રમાણે અહીંયાથી 1 ઇંચમાં એક દોરો વધારવાનો છે અને અહીંયાથી પણ 1 ઇંચમાં એક દોરો વધારવાનો છે. ટક્સની લંબાઈ 2.25 અને માર્જિન અલગ હતું. તો આપણે આ જે ડોટ પોઈન્ટ છે ત્યાંથી 2.25 ઇંચ પર એક માર્કિંગ કરી અને સિલાઈ માટે એક માર્જિન છોડી દઈશું. એટલે ટોટલી આપણો ટક્સ 3.25 ઇંચની આસપાસ લંબાઈમાં આવશે, જેમાં આપણે સિલાઈ માર્જિન એડ કરી દીધું છે. હવે આ જે ટક્સ છે એની લંબાઈ આપણે નીચે સુધી ખેંચી લઈશું અને અહીંયા બે સાઈડ જે 1 ઇંચ વધાર્યું ત્યાં સુધી આપણે લાઈન ખેંચી લેવાની છે. અને આ લાઈન જે છે એ ટક્સની લંબાઈ સુધી લેવાની છે. અને આ લાઈન પણ ટક્સની લંબાઈ સુધી લેવાની છે. એના પછી આપણે અહીંયાથી સિલાઈ માર્જિન છોડવાનું છે અને અહીંયાથી સિલાઈ માર્જિન છોડવાનું છે. અહીંયાનું જે સિલાઈ માર્જિનનું છે એ આપણે અહીંયા સુધી લંબાવી દઈશું. આ ભાગ બે જોઈન્ટ કરવાના છે અને આ સિલાઈ માર્જિન આપણે અહીંયા સુધી લંબાવવાનું છે. તો સ્ટાર્ટિંગમાં ઓછું ફેલાવવાનું છે અને પછી ધીરે ધીરે ફેલાવી અને અહીંયા સુધી આપણે લઈ લેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે આ ડોટ પોઈન્ટથી લઈને અહીંયા સુધી અને અહીંયા સુધી આપણે માપના બ્લાઉઝથી માપી લઈશું. તો આ માપનું બ્લાઉઝ છે એમાં આવી રીતના આપણે પકડી લેવાનું છે ને આ તમે જોઈ શકો છો આટલો ભાગ છે સિલાઈ માર્જિનમાં ભરાઈ જશે. આ બે સાઈડથી સિલાઈ માર્જિન છોડશો એટલે આપણી કટોરી એકદમ પરફેક્ટ છે. હવે આપણે કટ કરી લઈશું. હંમેશા માપવાનું ભૂલવાનું નહીં. ઘણીવાર એવું થઈ જાય છે કે આપણે ક્યારેક ટક્સ માપવામાં ગડબડ કરી હોય તો કટોરી પહોળાઈમાં ઓછી થઈ જાય છે અને છાતીમાંથી બ્લાઉઝ ફિટ થાય છે. તો હવે આપણે આને કટ કરી લઈએ. આ કટ થઈ ગયા પછી આપણે અહીંયા સેન્ટરમાંથી ફોલ્ડ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે ફોલ્ડ કરી દીધું છે. થોડું ઘણું જે એક્સ્ટ્રા છે આપણે કટ કરી લઈશું. એના પછી અહીંયા સિલાઈ માર્જિનનું એક માર્કિંગ કરી અને કટોરીની જે પહોળાઈ હતી 5 ઇંચ એક માર્કિંગ કરી લઈશું 2.5 ઇંચ પર. અને આ તમે જોઈ શકો છો ટક્સનું માર્કિંગ વધી ગયું છે. તો આને આપણે ફોલ્ડ કરી દઈશું અહીંયાથી આવી રીતના. અને અહીંયા ચટકો મારી દઈશું.
તો આપણી આ કટોરી રેડી થઈ ગઈ છે. કટોરીનું જે સાઈડનું પોર્શન છે એમાં આપણે રાખીને ચેક કરી લઈશું. 1/2 ઇંચનો ફરક આવે હંમેશા. આ તમે જોઈ શકો છો કટોરી આપણી રેડી છે. હવે આપણે સ્લીવ્સ કટ કરવાની છે. તો સ્લીવ્સ કટિંગ કરવા માટે આપણે એક બીજું કાગળ લઈ લીધું છે. સ્લીવ્સની લંબાઈ 5.5 ફૂટ છે. તો આપણે સ્લીવ્સ કટિંગ કરવા માટે આપણે એક બીજું પેપર લઈ લીધું છે. સ્લીવ્સની લંબાઈ 5.5 ઇંચ છે. અસ્તરવાળું બ્લાઉઝ છે એટલે ફક્ત આપણે નીચે દાબનું જ માર્જિન છોડવાનું છે. ફ્રેન્ડ્સ, દાબનું માર્જિન છોડ્યા પછી આપણે સ્લીવ્સની લંબાઈ 5.5 ઇંચ છે. તો 5.5 ઇંચ પર અહીંયા એક માર્કિંગ કરશું અને એની ઉપર સિલાઈ માર્જિનનું એક માર્કિંગ કરશું. અને આ જે ઉપરનું માર્કિંગ છે એને આપણે સીધું ખીચી લઈશું. એના પછી સ્લીવ્સની મોહરી 5.5 ઇંચ છે. આપણે સિંગલમાં માપી હતી એટલે 5.5 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી સિલાઈ માર્જિનનું 1.5 ઇંચ આપણે એડ કરી દઈશું. એના પછી ફ્રેન્ડ્સ જે મૂંઢો છે, આપણે જ્યારે બોડી મેજરમેન્ટ લઈએ છીએ ત્યારે મૂંઢામાં આપણે 1.5 ઇંચ એડ કરીએ છીએ. આપણે આ માપનું બ્લાઉઝ છે એના પરથી લીધેલું છે એટલે મૂંઢો 12.5 છે. તો એમાં કોઈ જાતનું માર્જિન નથી એડ કરવાનું. અને બીજું આપણે જે માપનું બ્લાઉઝ છે એ જ સીધું આપણે અહીંયા પાથરી લેવાનું છે. તો આ સ્લીવ્સ આપણે સીધી મૂકી દઈએ તો મૂંઢો કેટલા ઇંચ પર છે એ પણ ખબર પડી જાય. તો આ સીધી સ્લીવ્સ મૂક્યા પછી જે આ સિલાઈ છે, સિલાઈ પર એક માર્કિંગ કરશું અને એની ઉપર આપણે કપડાનું માર્જિન છોડવાનું છે. અને જે કપડાનું માર્જિનનું માર્કિંગ કર્યું છે એને આપણે સીધી નિશાન ખીચી લઈશું. તો 3 ઇંચ પર મૂંઢો, ઉપરના માર્કિંગથી નીચે 3 ઇંચ પર મૂંઢો રાખ્યો છે. અને મૂંઢાની પહોળાઈ 12.5 ઇંચ છે. 12.5 ઇંચનો અડધો ભાગ થાય છે 6.25 ઇંચ. 6.25 ઇંચ માર્કિંગ કર્યા પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડી દઈશું. એના પછી ફ્રેન્ડ્સ અહીંયાથી અહીંયા સુધી આપણે રાઉન્ડ શેપ દેવાનો છે. તો અહીંયા આપણે નાનું બ્લાઉઝ છે એટલે 2.5 ઇંચ પર એક માર્કિંગ કરી લઈશું. અને સાવ સાદી સિમ્પલ રીત છે. આ જે માર્કિંગ આપણે 2.5 ઇંચ પર કર્યું છે ત્યાંથી આપણે અહીંયા એક આમ સીધી લાઈન ખીચી લઈશું અને અહીંયાથી શેપ દઈ દઈશું, જરાક રાઉન્ડ શેપ. અને આ લાઈન જવા દેવાનું છે. આપણી આ સ્લીવ્સ થઈ ગઈ. અને જે આ માર્કિંગ છે ત્યાંથી આપણે આ માર્કિંગ જોઈન્ટ કરવાનું છે. નીચેનું કાગળ બહાર રહી ગયું છે. એના પછી અહીંયા ચટકો મારી લઈશું. હવે આ જે સ્લીવ્સ છે એને આપણે આવી રીતના ફોલ્ડ કરશું. અહીંયાના પાર્ટમાં 1 ઇંચ છોડી દેવાનું છે. અને આ જે લાઇટ પાર્ટ દેખાય છે આપણે કટ કરી દઈશું. આપણી સ્લીવ્સ કટિંગ થઈને રેડી થઈ ગઈ છે. હવે જે આપણે ફ્રન્ટ અને બેક કટ કર્યું તો એમાં આપણે સ્લીવ્સ ચેક કરી લઈશું. તો જે આ ખાડવાળો ભાગ છે, આ સાઈડનો ભાગ છે એ ફ્રન્ટના પોર્શનમાં હશે. તો ઉપરથી સિલાઈ માર્જિન છોડી અને આપણે આવી રીતના રાઉન્ડ કરતા જવાનું છે. સ્લીવ્સ ફ્રન્ટમાં એકદમ પરફેક્ટ બેસી ગઈ છે. હવે જે બેક સાઈડનું પોર્શન છે એ લઈ લઈશું અને ત્યાં પણ સિલાઈ માર્જિન છે એટલું પાર્ટ છોડી દઈશું. સિલાઈ માર્જિનમાં આપણે 2 દાબ જેટલું છોડીએ છીએ. ડબલ ફોલ્ડ કરીએ એટલે આ 2 દાબ જેટલું છોડ્યા પછી આવી રીતના ફોલ્ડ કરી દઈશું. તમે જોઈ શકો છો સ્લીવ્સ મનફેર ખાલી 1 દાબ જેટલી બારે છે.
જ્યારે આપણે જોઈન કરીએ છીએ ત્યારે આપણું આ એકદમ પરફેક્ટ બેસી જાય છે. તો ફ્રેન્ડ્સ, કટિંગ તો આપણું રેડી થઈ ગયું છે. હવે અસ્તર પર કેવી રીતના પાથરવાનું એ પણ જોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, કટિંગ કરવા માટે આપણે અસ્તર લઈ લીધું છે. અસ્તરનો જે આ બંધ ભાગ છે એ આપણે આપણા તરફ રાખવાનો છે. તો અસ્તરનો બંધ ભાગ આપણે આપણા તરફ રાખી લીધો છે અને સૌ પ્રથમ આપણે બેક સાઈડ છે એ લઈ લઈશું. અસ્તર સાઈડમાંથી ઉપર નીચે નથી કે એ પહેલાં ચેક કરી લેવાનું. બાકી શું થાય છે કે ક્રોસ અસ્તર હોય તો તકલીફ થાય. તો હવે આ જે ગળાનો ભાગ છે એ એકદમ પરફેક્ટ રાખી આવી રીતના, અને જે સાઈડનો પોર્શન છે ત્યાંથી આપણે આવી રીતના માર્કિંગ કરી લઈશું. ક્યાંય આપણે માર્જિન આની અંદર છોડવાનું નથી. આ તમે જોઈ શકો છો બેક પોર્શન રેડી થઈ ગયું છે. એના પછી ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કટોરી પાથરશું આવી રીતના. આ ભાગ ક્રોસ આવવો જોઈએ એટલે અહીંયાથી ખેંચાણ આવે કટોરીમાં. આપણે જ્યાં ચટકા માર્યા છે ત્યાં માર્કિંગ કરી લેવાનું. ડાર્ટ પોઈન્ટનું એ માર્કિંગ કરી લીધું છે. એટલે જ્યારે આપણે સીવવા બેસી ત્યારે ઘડી આપણે આ માપવું ન પડે. કટોરી પણ આપણી માર્ક થઈ ગઈ છે. એના પછી ફ્રેન્ડ્સ, આ ભાગ છે ત્યાં આપણે ફ્રન્ટનું પોર્શન રાખી દઈશું. તમે જોઈ શકો છો ફ્રન્ટ પણ કટ થઈ ગયું છે. હવે યોકનું પોર્શન છે તો યોક આવી રીતના પાથરી દેશું. તો ફ્રેન્ડ્સ, આટલું માર્કિંગ આપણું થઈ ગયું છે. હવે સ્લીવ્સ આપણે કટ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણી પાસે ટોટલ કપડું હતું એ ચેક કરી લઈએ. એંસી સેન્ટીમીટરનો ટુકડો છે. 80 સેન્ટીમીટરના ટુકડામાંથી આપણે ફક્ત 60 સેન્ટીમીટરમાં આખો ફરમો બેસાડ્યો છે. ને આ સાઈડનું જે પોર્શન છે એ આપણને ગળાપટ્ટી કે હાથ સિલાઈની પટ્ટી કે જે પણ જ્યાં પણ જોશે ત્યાં યુઝમાં આવી જશે. લગભગ 60 સેન્ટીમીટરમાં આટલું નાનું માપ છે એટલે બેસી જ જાય છે. જ્યાં આ બધા પાર્ટ્સ વધે છે અહીંયાથી આપણો બધો પટ્ટીનો ભાગ, આ બધો ભાગ છે, બધો પટ્ટીનો ભાગ એ નીકળી જાય છે. 60 સેન્ટીમીટરમાં બ્લાઉઝ બેસીને રેડી થઈ જાય છે. તો હવે આપણે આ સ્લીવ્સ કટ કરી લઈએ. મોટું માપ હોય તો 80 સેન્ટીમીટર જેટલું કપડું લાગે છે. પેટર્ન હોય તો લાગે છે. બાકી નાનું માપ હોય તો 60 થી 70 સેન્ટીમીટર કપડામાં એકદમ પરફેક્ટલી બેસી જાય છે. આપણી સ્લીવ્સ પણ કટ થઈ ગઈ છે. સોરી, માર્ક થઈ ગઈ છે. જે મારા વ્યુઅર્સને પ્રોબ્લેમ હતો કે સ્લીવ્સ ચડાવતી વખતે મૂંઢો વધી જાય છે, તો એના માટે આજનો એકદમ પરફેક્ટ વિડીયો આપણે બનાવ્યો છે કે કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન રહે. તો આપણું આ માર્કિંગ રેડી કરી લીધી છે. તો હવે આપણે માર્કિંગ ઉડાડી લેવાનું છે, કટ કરી લેવાનું છે.
ક્યારે પણ મેજરમેન્ટનું બ્લાઉઝ ફ્રેન્ડ્સ આપ્યું હોય ત્યારે મેઇન છાતીનું માપ કેટલું છે એ એકદમ પરફેક્ટ લો તો ક્યારે પણ મૂંઢો વધતો નથી. મૂંઢો વધવાના પાછળનું કારણ એવું હોય છે કે તમે જ્યારે મેજરમેન્ટ લીધું હોય ત્યારે છાતીનો જે પોર્શન છે ત્યાંથી ખેંચીને માપ લીધું હોય તો જે 36ની ચેસ્ટ હોય એના બદલે 38ની થઈ જાય છે અને 38ની ચેસ્ટનું આપણે પછી માર્કિંગ કરીએ એટલે લગભગ અડધોથી 1.5 ઇંચ જેટલો મૂંઢો વધી જાય છે. એટલે ક્યારે પણ જે કટોરીવાળું બ્લાઉઝ હોય કે કોઈ પણ બ્લાઉઝ હોય તમે મેજરમેન્ટ લો તો ખેંચાણ કરીને ક્યારે પણ લેવાનું. ને મોસ્ટલી કટોરીવાળા બ્લાઉઝમાં પ્રોબ્લેમ આવે છે કેમ કે કટોરી ઉરપ હોય છે એટલે ખેંચાણ હોય એટલે હલકા હાથેથી આપણે કટોરીવાળા બ્લાઉઝનું મેજરમેન્ટ કાઢવાનું. ફ્રેન્ડ્સ આપણું કટિંગ જે છે માર્કિંગ પ્રમાણે લગભગ થવા જ આવ્યું છે. હવે અહીંયા જે ટક્સનો ફોલ્ડનો ભાગ છે ત્યાં ચટકો મારી લઈશું. અહીંયા એક ચટકો મારી લઈશું. તો આપણું અસ્તરમાં કટિંગ થઈ ગયું છે ટોટલી. અને હવે જે માપનું બ્લાઉઝ જે બ્લાઉઝ પીસ છે એમાં કટિંગ કરવાનું છે. તો હવે આપણે જે બ્લાઉઝ પીસ છે એમાં અસ્તર પાથરી અને કટ કરી લેવાનું છે. બોર્ડર છે એ આપણે હાથમાં લેવાની છે. તો ફ્રેન્ડ્સ આવી રીતના બ્લાઉઝ પીસ પાથરી લીધું છે અને જે આ કોર્નરનો ભાગ છે ત્યાં આપણે બંધવાળો ભાગ છે જે એમાં આપણે બેક સાઈડ મૂકશું. બેક સાઈડનો બંધવાળો ભાગ અહીંયા આવશે. એના પછી અહીંયા કટોરી મૂકી દઈશું આડી. એના પછી અહીંયા આ પટ્ટો આવી જશે સાઈડનો ફ્રન્ટનો અને આ યોક આવી ગયો. બ્લાઉઝ પીસ મોટું છે. જે કોર્નરનો ફ્રેન્ડ્સ આ સાઈડનો ભાગ છે જે આ સાઈડનો એમાં આપણે સ્લીવ્સ આવી જશે. તો બ્લાઉઝ પીસ આપણે પાથરી લીધું છે. હવે કટ કરી લઈએ. સ્લીવ્સ કટ થઈ ગઈ છે. હવે આપણે આટલા પાર્ટ કટ કરવાના બાકી છે. તો ફ્રેન્ડ્સ આજનો માપના બ્લાઉઝ પરથી માપ લઈ અને ફરમો કેવી રીતના બનાવવાનો અને ક્યારેક ફ્રન્ટનો ભાગ મોટો હોય બેકનો ભાગ નાનો હોય ત્યારે માપ કેવી રીતના લેવાનું, માપ લઈને ફરમો બનાવી બ્લાઉઝ કેવી રીતના કટ કરવાનું એનો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ક્લિક કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોને રિલેટેડ કોઈ પણ ઇન્ક્વાયરી હોય, કોઈ પણ જાતના કટિંગમાં પ્રોબ્લેમ આવતો હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તો આપણે એ કમેન્ટને ધ્યાનમાં રાખી નેક્સ્ટ ટાઈમમાં એ વિડીયો બનાવવાની કોશિશ કરશું કે જે પણ વ્યુઅર્સની
કોઈ પણ જાતની પ્રોબ્લેમ છે બ્લાઉઝ કટિંગને રિલેટેડ તો એ સોલ્વ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, મળશું ફરીથી એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે.